देखो ना गाइस, ये क्या किया हमने। तो ऐसे नहीं, जो हमने ये खाया, फिर ये भी खाया, और फिर ये भी पिया और खाया। तो તમને બધાને હે ને શરૂઆતથી દેખાડું કે અમે બધે શું કર્યું। તો ચાલો, જો હે ને આ એવો રસ્તો હતો ભાઈ, વળાક ચૂડાક વાળો, એવી વળાક હતી, તો એમાંય છે ને અમે હિંમત કરી કે સ્કૂટી લઈને ઉપર ચડ્યા। જોયું ને બાકી હિંમત। ગાઈસ, આયા કેવો મસ્ત વ્યૂ છે। બેગ પર હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। જો મને હે ને હવે આ ઘણા બધા ફૂલ તોડ્યા છે, કેમ કે જો અહીંયા હે ને મસ્ત ઘણા બધા ફૂલ છે, પીળા પીળા। તો અમે એને લઈ આવ્યા ત્યાંથી। મને છે ને રૂચાએ તોડી આવી દીધા। તો ગાઈસ, હવે આપણો પાછો છે ને વારો વાયવા માટે આવી ગયો છે। પાછું આપણે ક્લાસમાં જવાનું છે, તો ચલો। તમે જોઈ શકો છો, જો આ પતંગ છે ને પેલા ગોઈતો ક્યાંક જાડી ઝાખડામાંથી, પછી એને દોર ભેગી કરી, અને હવે એને જો કે પવન નથી તોય છે ને પતંગ ઉડાવે। હેલા આ તો બીજું કોઈ કઈ ગોતી આવ્યું પતંગ, એ બે બે પતંગ જગાવે છે। અને એને આલી સાઈડ છે ને કોઈક દળવેટ રમતું હતું, અને પાછું સરનું આવી ગયું છે વાયવામાં કે હવે પાછા વાયવા બ્રેક પછી શરૂ થાય છે, તો અડધા લોકો એ માટે જાય છે। અને ગાઈસ, મારે વાયવા પૂરા થઈ ગયા છે, કેમ કે મારી એ બેચ હતી, એટલે આપણો વારો વહેલો આવી જાય છે, એટલે શાંતિથી છે ને પાછું અમે ખાઈ પી પણ લીધું અત્યારે। એટલે આજે ગાડી થોડીક અત્યારે છે ખાવાનો ટાઈમ મળ્યો, અને જો મારી પાછળ છે ને કેટલા મસ્ત પીળા પીળા ફૂલ છે, જો પીળા ફૂલ બતાવો, એટલે મસ્ત બેકગ્રાઉન્ડ છે। એમ જોઉં, અને આજ થોડુંક મને એમ સારું લાગે છે, કેમ કે એને 2-4 દિવસથી મને ફૂલ મજા નહોતી। ફૂલ મજા મતલબ કે છે ને તાવ આવતો। ગાઈસ, પતંગ આ ન પડે, કેમ કે છે ને પવન થોડો ઓછો છે, તોય છે ને આ લોકોએ પતંગ જગાવી દીધી છે। ક્યાં ગયા એલા લોકો? તો દેખાતા નહીં, ઝૂમ કરવા દે પતંગવાળા લોકો। જો અહીંયા છે, પણ નો જઈ ગઈ, કેમ કે છે ને પવન જેટલો નહોતો સફિશિયન્ટ। गाइस, देखो ना ये क्या हुआ, मैं बीमार हो गया। या એમાં એવું છે કે એને બીજા હાથમાંથી બ્લડ લીધું, જો ત્યાં રૂ રાખેલું છે હજી, એટલે છે ને હું બીમાર થઈ ગઈ છું। જય ભીચરી માતાજી। તો ગાઈસ, અમે ફાઇનલી ઘણા દિવસ થયા કહેતા હતા કે મંદિરે જાવું, તો ફાઇનલી આજે પહોંચી ગયા છીએ ભીચરી માતાજીના મંદિરે। જો એમાં હે ને આ લોકોએ ગાડી મસ્ત એવી ચડાવી છે, અને ઉપર સુધી ચડાવી દીધી। અને જો ગાઈસ, આ કૂતરું જો પાણીમાં બેસી ગયું, કેમ કે છે ને ઉનાળો આવશે ને હવે, એટલે ગાઈસ તમે આ વ્યૂ જો છે ને, ત્યાં બીજો પણ પર્વત છે, અને ત્યાંથી અને ત્યાં પણ બીજો પર્વત છે, તો બે પર્વત વચ્ચેથી છે ને મસ્ત એવી નદી વહી જાય છે, અને ત્યાં પાસે ગામ વસેલું છે, અને મસ્ત એવો ચબૂતરો પણ છે અહીંયા। ગાઈસ, અહીંયા હે ને મસ્ત વ્યૂ આવે છે, તો અમે છે ને આજે પહોંચી ગયા છીએ ભીચરી માતાજીના મંદિરે। જ્યાં ભીચરી માતાજીનું મંદિર છે, અને ત્યાં છે ને એક મસ્ત એવી જો અહીંયા લપસિયા બધા ખાય છે, તો એ લપસિયા ખાવાનું પણ મહત્ત્વ છે। અને આ રાજકોટનું જાણીતું એવું મંદિર છે, તો ઘણા લોકો અહીંયાની માનતા પણ રાખે, અને મીઠું ચડાવવાની અને લપસિયા ખાવાની, એટલે કાંઈ માનતા રાખી હોય એ સારું થઈ જાય એના માટે। તો મીઠાની હોય ને તો જેટલી કોથળીની હોય ને એનાથી ડબલ ચડાવવાની, અને અહીંયા 7 લપસિયા ખાવાના, એટલે સારું થઈ જાય છે।
એટલે આ જાણીતું એવું મંદિર છે રાજકોટનું, રાજકોટમાં ભીતરી ગામમાં આવેલ. અને અહીંયા હે ને સૌથી મસ્ત એને બહુ મસ્ત નજારો દેખાયો. જો પેલી સાઈડે લાલપરી નદી છેટ અહીંયા સુધી આવે અને બધા ખેતરોમાંથી જાય અને એને બધા મસ્ત એવા ખેતર દેખાય. અને જો હું તમને છે ને એકવાર મંદિરની પણ છે ને મુલાકાત કરાવી દઉં. જય માતાજી. જો ગાઈસ પહેલાં તમે વ્યૂ જોઈ લો કેટલો મસ્ત આવે અને પવન એટલો મસ્ત આવે. જય માતાજી. જય ભીચરી માતાજી. બધા એવી શ્રદ્ધાથી માનતા રાખતા હોય છે. અને આ એ ચડાવવાનું મીઠું ને બાકી બહુ મસ્ત એવું મંદિર છે. ગાઈસ કેટલા કબૂતર ઉડ્યા, ઘણા બધા. ગાઈસ ફાઇનલી છે ને એમાં એવું થયું કે મને થોડાક દિવસ પહેલાં મજા નહોતી અને પાછો ટાઈમ ન મળ્યો એટલે બ્લોગ કન્ટિન્યુ નહોતા આવતા. અને ફાઇનલી ભગવાન માતાજીની દયાથી અને આપણે મેડિસિનથી અને બધા એનાથી છે ને હાજા થઈ ગયા છીએ મસ્ત એવા. તો હવે છે ને આપણે પાથર્યું એ પહેલાં પાથરા ભેગા જ મેં પલાઠી વાળીને પડી ગઈ. તો ગાઈસ જોઈએ આપણે આગળ. તો એમાં એવું થયું કે ને ઘણા દિવસોથી અમે છે ને એવી રીતના હતા. એમાં તો બીમારીમાં તો છે ને હાવ એટલે મારું બધું વસ્તુ એમ સ્ટ્રેસ બ્રેસ તો હું કાંઈ લેતી જ નહોતી. અને એમ રૂટીન બધું છે ને બખેડાઈ ગયું હતું એટલે બધું બંધ હતું. અને એમાં મેં વિડીયોઝ એ બધા બંધ રાખ્યા હતા. એટલે વ્લોગ એ મારા જો ને 10 દિવસે એ રીતના આવ્યા હશે. તો થોડુંક એવું મોડું થયું પણ ફાઇનલી ગાઈસ છે ને હું હાજી થઈ ગઈ. એટલે આપણે પાછું આપણું રૂટીન શરૂ કરી દીધું અને થોડો એવો રૂટીનમાંથી ટાઈમ કાઢી અને વ્લોગ પણ મૂકવાના શરૂ કરી દીધા. તો બધા એને જોતા આવજો. તો અમે છે ને મિની પિકનિક પાર્ટી કરવા છે ને નીકળી ગયા. તો ભાઈ જો અમે એમાં શું લીધું ખબર? એક પિઝ્ઝો લીધો, એક પછી બીજું શું છે તમને બધું બતાવું. જો એક છે ને કોલ્ડ ડ્રિંક્સ હતું અને બીજી મેગી પણ બનાવેલી હતી. તો અમે પાકતા હતા એમ કે કોણ શું લઈને જાય એમ વિડીયો ઉતારવા માટે. તો વિડીયોગ્રાફર તો આપણે સુરભી પટેલ છે, એ મસ્ત વિડીયોગ્રાફી કરશે. ભાઈ એક રીલ માટે અમે છે ને આટલું બધું પહેલાં કર્યું અને ફાઇનલી બનશે શું એક રીલ કે મિની પિકનિક પાર્ટીની. તો એ રીલ પણ છે ને આપણી આવી ગઈ છે ઇન્સ્ટાગ્રામ આઈડી પર. તો એ પણ જોતા આવજો. જો તમને મસ્ત લાગે તો લાઈક એન્ડ કોમેન્ટ એન્ડ શેર પણ કરતા આવજો. જો તો એમાં પછી અમે પહેલાં બધું લેવા ગયા, મસ્ત એવું ખરીદ્યું અને પછી છે ને એક એક વસ્તુનું એ રીતના વિડીયોગ્રાફી કરી. અને એમાંય મારા તો ભાઈ 2-3 રીટેક તો લેવા જ પડે એમ, નકર તો હાલે જ નહીં. તો ફાઇનલી ગાઈસ અમારે વિડીયોગ્રાફીને શોર્ટ લેવાઈ ગયા છે અને ફૂલ ભૂખ પણ લાગી છે. તો આપણે ફાઇનલી ગાઈસ છે ને હવે જમવા બેસી ગયા. પણ મને લાગતું નથી આટલું ખૂટે એમ મારથી તો. અને છેલ્લે ગાઈસ જો હું તમને કહી દઉં કે થયું એવું જ કે જો આ એક રીલ શોર્ટ રહેવાનો લઈ ગયો હતો તો એ પણ શોર્ટ લઈ લીધો. તો હવે છે ને આપણે મસ્ત એવું ખાવાનું જ છે. એટલે પ્લાન એવો હતો કે ક્યાંક છે ને બહાર જમવા જાય એમ, કે હમણાં કે દિવસના ગયા નથી. તો પછી એમ કીધું કે ના આપણે એક રીલ પણ બની જાય તો આપણે બહારનું જ જમવાનું, અંદર જમીએ તો એટલે બહારનું જ જમવાનું લઈ અને પછી અમે ગાર્ડનમાં જમ્યું. બસ નવું કાંઈ જ નથી કર્યું પણ એમ એક મેમરી માટે અને એક એને મજા આવે એ માટે. પછી અમે બીજી પણ એને ઘણી બધી રીલ શૂટ કરી છે. તો એ આપણા ઇન્સ્ટા આઈડી પર આવી જશે ફોરમસી વ્લોગરમાં. તો બધા જોતા આવજો. અને ગાઈસ હવે ફાઇનલી છે ને અમે જમી લઈએ મસ્ત એવું અને પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો ગાઈસ હવે અમે પાછા જઈએ છીએ. શું હતું મિની પિકનિક પાર્ટી કરીને એનો છે ને વ્લોગ પણ આવી જશે અને રીલ પણ આવી જશે. તો તમે બધા જોવાનું ભૂલતા નહીં. તો
હવે અમારે છે ને ક્લિનિક જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે જઈશું.